નાયબ કલેક્ટર એસટી મકવાણા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। એસટી મકવાણા દ્વારા એક પ્રાથમિક શાળાની ઉડતી મુલાકાત લેવામાં આવી હતી, જેમાં તપાસ દરમિયાન પીએમ પોષણ યોજના અંતર્ગત આપવામાં આવતા મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે। એટલું જ નહીં, મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક અને રસોઈયા મામલતદારની પૂર્વ મંજૂરી વિના ગેરહાજર રહ્યા હતા અને હવે એસટી મકવાણા દ્વારા આ મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક અને રસોઈયાને દૂર કરવાનો આદેશ મામલતદારને આપવામાં આવ્યો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ચોટીલાના નાયબ કલેક્ટર એસટી મકવાણાએ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી શરૂ કરવામાં આવેલી પીએમ પોષણ યોજનામાં ખૂબ મોટા પાયે ગેરરીતિઓ પકડી પાડી છે। ચોટીલા સબ ડિવિઝન હેઠળ થાનગઢ તાલુકાના અમરાપર ગામમાં આવેલા અમરાપર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત નાયબ કલેક્ટર એસટી મકવાણા દ્વારા લેવામાં આવી હતી। પહેલી જ ગેરરીતિ એ પકડાઈ હતી કે આ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક અનિલ અદાણી તેમજ રસોઈયા મીઠીબેન પૈયા આ બંને મામલતદાર થાનગઢની રજા વગર મનસ્વી રીતે ગેરહાજર રહ્યા હતા। આ પછી જ્યારે અનિલ અદાણીને મામલતદાર દ્વારા ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ વગર પરવાનગીએ ગેરહાજર રહ્યા છે અને સાથે જ અનિલ અદાણી દ્વારા ત્યારબાદ મામલતદારની માફી માંગવામાં આવી હતી। આ પછી મધ્યાહન ભોજન કેન્દ્રની વર્ધી બુકમાં પણ ખૂબ મોટા પાયે ગેરરીતિઓ સામે આવી હતી। નાયબ કલેક્ટર એસટી મકવાણા દ્વારા પોતે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું। વર્ધી બુકમાં દર્શાવવામાં આવ્યું હતું કે કુલ 185 વિદ્યાર્થીઓએ ભોજન લીધેલું છે અને આ પછી એસટી મકવાણાએ જાતે વિદ્યાર્થીઓને પૂછપરછ કરી ત્યારે બાળકોની ઓરિજિનલ સંખ્યા 153 માલુમ પડી હતી। એટલે કે વર્ધી બુકમાં 32 બાળકો વધારે દર્શાવવામાં આવ્યા હતા। આમ ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ બહાર આવી હતી ને એટલું જ નહીં, સાંજે 4 વાગ્યાની રિસેસ દરમિયાન બાળકોને આપવામાં આવતી સુખડીમાં પણ ખૂબ મોટા પાયે ગેરરીતિ સામે આવી હતી। જ્યારે કુલ બનાવેલી સુખડીનું વજન એસટી મકવાણા દ્વારા પોતે કરાવવામાં આવ્યું ત્યારે ફક્ત 3 કિલો ને 700 ગ્રામ જેટલી સુખડી બનાવવામાં આવી હતી। એટલે કે મધ્યાહન ભોજન કેન્દ્રમાં હાજર વિદ્યાર્થીઓની જરૂરિયાત કરતા 8 કિલો 800 ગ્રામ જેટલી સુખડી ઓછી બનાવવામાં આવી હતી। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે થાનગઢ તાલુકાના અમરાપર પ્રાથમિક શાળામાંથી સામે આવ્યા છે। લાવો વજન કરવાનું, લાવો એનો અને થોડો ગમે ત્યાંથી લાવો હેડો કાઢો। કેટલી સંખ્યા છે અહીંયા? સંખ્યા તો છોકરા કેટલા? સંચાલક કોણ છે? સંચાલક કોણ, શું નામ છે? હા બરાબર, સંચાલક ગેરહાજર છે જેવો છે। કાલે આવ્યા હતા? પરમ દિવસે આવ્યા હતા? સંખ્યા લો કેટલી છે અને પછી ફિઝિકલ રૂમે જઈને આપણે ચેક કરીશું, બરાબર છે? એ બધાને કહો કે ભાઈ બધાને બેસાડી દો। ઇનર સ્ટ્રેન્થ એટલે કેવી સ્ટ્રેન્થ? ઇનર સ્ટ્રેન્થ એટલે કેવી સ્ટ્રેન્થ? સ્ટ્રેન્થ એટલે શું? તમારા નોટિસ લખેલું છે? હા, એલા ભાઈ એ લખેલું ઇનર સ્ટ્રેન્થ એટલે મેસેજ એટલે શું? મેસેજ એટલે હા આવ્યો મેસેજ લખ્યો ને, here are some message, where will you write them in your school? Write the alternate message to message. તો હવે અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રનું કોઈ પણ પ્રકારનું રજીસ્ટર પણ નિભાવવામાં નહોતું આવ્યું। આમ ખૂબ મોટા પાયે ગેરરીતિઓ સામે આવતા જ મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક અનિલ અદાણી અને મીઠીબેન પૈયાને તાત્કાલિક ધોરણે છૂટા કરવા માટે નાયબ કલેક્ટર એસટી મકવાણા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।